સુરેન્દ્રનગરના જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી। મંત્રીશ્રીએ દેશની આન, બાન અને શાન એવા રાષ્ટ્રધ્વજને ફરકાવીને સલામી આપી રાષ્ટ્રગાન બાદ પરેડનું નિરીક્ષણ કર્યું હતું। આ કાર્યક્રમમાં મંત્રીશ્રીના હસ્તે સુરેન્દ્રનગર જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું સુતરની આંટી અને સાલથી સન્માન કરવામાં આવ્યું હતું। ઉપરાંત વઢવાણ તાલુકાના અવિરત વિકાસ કામો માટે મંત્રીશ્રી દ્વારા 25 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। તેમજ વહીવટી તંત્ર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં વિશિષ્ટ યોગદાન આપનાર અધિકારીઓ, કર્મચારીઓ, વ્યક્તિ, સંસ્થાઓનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું। પ્રજાસત્તાક પર્વના આ કાર્યક્રમમાં પરેડ ઉપરાંત દેશભક્તિ ગીત, કચ્છી લોકનૃત્ય, તલવાર રાસ, પિરામિડ જેવી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। આ તકે વિજેતા કૃતિઓને પ્રોત્સાહનરૂપે પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા। તદુપરાંત વિવિધ વિભાગો દ્વારા ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા, જેમાં વિજેતા થયેલા ટેબ્લોને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમના અંતે મંત્રીશ્રી સહિતના સર્વે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, તેમજ વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરાયેલા સ્ટોલનું નિદર્શન કરવામાં આવ્યું હતું। અને ગુજરાતીઓને ગુજરાતવાસીઓ સુરેન્દ્રનગરના સૌ નગરજનોને હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે દેશ આઝાદ થયો ત્યાર પછી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અત્યારે હાલ ગુજરાત અને દેશ 1947 પછી જે વિકાસની અવિરત ગાથા આગળ વધી રહી છે તેને આગળ વધારી રહ્યા છે ને એના જ કારણે આજે આપ સૌ જાણો છો એ પ્રમાણે દેશ પ્રગતિ કરી રહ્યો છે અને ગુજરાત પણ આખા દેશનું એક રોલ મોડલ બન્યું છે અને એમાં સુરેન્દ્રનગરનો પણ સર્વાંગી વિકાસ થાય એવો રાજ્ય પ્રયત્ન કરી રહ્યો છે। અને આજ આપણે આપ સૌ જાણીએ છીએ પ્રમાણે ઘણી બધી અહીંયા આજે જે જાહેરાતો પણ થઈ અને સુરેન્દ્રનગર જિલ્લાના વિકાસમાં સરકાર શું કામગીરી કરી રહી છે એ પણ આપણે વાત કરી છે। આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હમણાં જ થોડા વખત પહેલાં જ જે સોમનાથમાં ધ્વજારોહણ કર્યું છે એ પણ સૌરાષ્ટ્ર માટે એક ખૂબ ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે અને લોકોને ખબર પડે કે સોમનાથ માટે આપણે સૌ લોકોએ શું પ્રયત્ન કર્યા છે અને સોમનાથ અત્યારે ખૂબ સારી રીતે વિકાસ અને ભક્તિનું એક સ્થાન પ્રસ્થાપિત થયું છે। એની સાથે સાથે હું એ વાત પણ જરૂર કહીશ કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ દેશને 2047માં વિકસિત દેશ તરીકે આપણે આગળ વધી રહ્યા છે અને એમાં જે કાર્ય કરવાનું થઈ રહ્યું છે એ કાર્ય ગુજરાત સરકાર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે। ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ સરકાર દ્વારા ખૂબ સારું ગુજરાતના વિકાસનું કામ થાય એ થઈ રહ્યું છે। આપણે સુરેન્દ્રનગરને જોઈએ તો સુરેન્દ્રનગર પણ આજે ખૂબ વિકસિત જે જિલ્લો થઈ રહ્યો છે। હમણાં થોડા વખત પહેલાં જ ગ્લોબલ સમિટમાં આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં પણ થઈ છે। દેશ અને વિદેશના લોકો અહીંયા ધંધા અર્થે આવે અને સુરેન્દ્રનગરનો વિકાસ થાય એવો પ્રયત્ન ચાલી રહ્યો છે અને નર્મદાના નીર દ્વારા ખેતીમાં પણ સુરેન્દ્રનગર આગળ વધે એવા સરકારના પ્રયત્નો થઈ રહ્યા છે। ફરી આજ